એ ગજુ બળ કર એમ નામ કઈ હાટ્યું ક્યાં હે? સરપંચ છલું જ છે મગાદા હાન થાય ને કે અડધું ખેતર ખાલી કરી નાખજે તું. હાથને કાંઈ વાંધો નહીં સરપંચ. પણ આ થોડો ચીપિયો ઓલો થઈ ગયો છે સરપંચ, નવો લાવવા પડશે. એ ભાઈ નવો નો લાવવાનો હોય, આમાં ને આમાં રોડાવાનું હોય. હાથે કાંઈ વાંધો નહીં. જો સરપંચ એટલું ઉપાડી લીધું હો. વાહ ભાઈ વાહ, કામ તો સારું કરે છો. તને જ ગમે તારે દાડીએ રાખવો પડશે, ઓલા રાજ્યને કોઈ દી નથી રાખો લે. હા એમાં કાંઈ વાંધો નહીં સરપંચ. હું જ તે હવે આ આખા ખેતરનું છે ને હું હાંઠિયું કાઢી નાખી, કોઈને કહેતા નહીં. આ તો કાંઈ વાંધો નહીં, કોઈ નહીં કહો તમ તારે. તને જે થાય ને એ દાડી તમ તારે હું આપી દઈશ. ગાડી તો આમાં શું છે સરપંચ, આપી જ પડે. પણ આમાં 7-8 દી વૈયા જાય હોય છે. એ 7-8 દી નો હોય હો, 2 દીમાં પૂરું કરી નાખજે. એ સરપંચ જો તો ખરી હજી કેટલું બાકી છે. 2 દીમાં નો થાય, 5 દી. આ તો કાંઈ વાંધો નહીં, હાલ 5 દીમાં પૂરું કરી દેજે, બરોબર? હાલ હવે હું જાઉં, મારે છે ને ઘડિયા હે ના કામ ચાલુ છે ને જવું પડે. એ સરપંચ તમને ખબર તો છે મારા બાપા ઘરે નથી, બરોબર? તો કાંઈક નાસ્તાનું તો સમજો. હું તો સવારે ચા પીને આવ્યો, ઈ આવ્યો, હું ક્યાં ઘરે જમવા જ ગયો. એલા ભાઈ ઘડીક કામ કરે કે તરત નાસ્તો સાંભળે, બરોબર કે નહીં? હવે તું અહીંથી નાસ્તો કરવા જાય તો કેટલી વાર લાગે? વળી પાછું બપોર પછી પાછું આવી ત્યાં સુધી તો આવી છે નહીં. ના સીધો નાસ્તો કરીને અહીંયા વહી આવીશ. તમે કયો તો લઈને વહી આવું. આ તો કાંઈ વાંધો નહીં, ઉભો રહે. એક કામ કર, જો આ 500 રૂપિયા 200 ના સમોસા લાવજે. ઓ સરપંચ એટલા બધા હું 200 ના નહીં ખાઈ શકું. 50 રૂપિયાનો તો બહુ થઈ ગયા. 50 છૂટા હોય તો આપ આલ્યો. એ ભાઈ 200 ના સમોસા એટલે કડિયા હાલું હોય કે નહીં ઘરે, એટલે એને દાડિયાને બધાને ખવડાવવા પડે કે નહીં? આપણી ગણતરી હું હોય, બધા ખાઈને રાજી રહેવા જોઈએ, બરોબર? હા તો વાંધો નહીં, 200 ના લેતા આવું. તો સરપંચ અહીંયા આવું, ઘરે આવું. બસ હવે અહીંયા હું છે, સીધો ઘરે આવજે, પછી ઘરે સમોસા ખાય ને વળી પાછા વાડી વહી આવજે. સાથે કાંઈ વાંધો નહીં સરપંચ, હું લઈ આવું ગામમાં જ સમોસા. જો ફટાફટ લઈને આવજો, ક્યાંય ખોટી ન થતો પાછો. સરપંચ 15 મિનિટ ગણીને રાખો, ત્યાં હું સમોસા લઈને ઘરે પહોંચી ગયો છું. કાંઈ વાંધો નહીં, હાલ હું જાઉં, બરોબર ઘરે? એ હા હું જાઉં. એ વાહ વાહ ભાઈ વાહ, મસ્તીનો આજ તો ઘાટો સા પીને બપોર સુધી વાંધો નહીં આવે. પછી કઈક ખાવાનું કરું. અત્યારમાં ચા પી લઉં. હારસી ક્યાં ગઈ? લ્યો પી લો સા. બસ ને આ મગજમાં ન આવે આ વસ્તુ છે ને. હાંચી પડકે જ પડી પણ આમ ગોતવા ગયો. માઇન્ડ બાઈકીમાં દૂધ લાવ્યો હતો, સા મોરસ ને એક ટાઈમ નહોતું ને એ પૂરું થઈ ગયું. હું તો કહું બપોરે ભૂખ લાગે ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે તો અત્યારમાં જ ભૂખ લાગી ને સાય ગઈ. હવે શું કરશું? 10-10:30 ત્યાં છે, સાનો ટાઈમ જ છે. સરપંચના ઘેરે હમણાં જ તે કડિયાને સા આવશે. ઘડીક જઈને ઈટી અંબાવી ત્યાં સા પી લઈ અને 2 કલાક કાંઈક કામ કરશું તો આ તો બપોરે થઈ જાય. કડિયાનું ટિફિન તો આપે જ છે સરપંચ. ખોટું કે ને 2000 આવી જાય એટલે બેસી જ જવું છે. અહીંયા તો કાંઈ સા ન મળી અને કાંઈ આ દેતો અમેલી કાંઈ સા નીકળવાની નથી. હાલ હવે ખોટી નથી થવું, સરપંચના ઘેર જ વયો જાવ. થેલો વાહ ભાઈ વાહ, સમોસા ગરમા ગરમ, મેળ આવી ગઈ. હવે સરપંચના ઘેરે ન જવાય. વાહ ભાઈ વાહ, ભગવાન કેટલો દયાળુ છે, કોઈને ભૂખ્યો નથી રાખતો. હાલ ધરાય નાસ્તો ઘેરે ખાઈ લો. ઘેરે ખાઈશ તો આજનો દીધ ખાઈશ અને વળી પાછું કાલ ગોતવું પડશે. એક કામ કરું, આમ તો આ સોકડી પર સમોસા પડ્યા છે, કોઈ કે ઉતાર મેક્યો છે ને તો મારો દ્વારો પડશે. આ સમોસા વેચી દઉં અને એમાંથી કમાવ, એના નવા સમોસા લઈ આવીને ખાવ, એવો પ્લાન કરી નાખવા. ચાલે પેલા લાઈને તને સમોસા લેવા મોકલ્યો, કેટલી વાર લગાડે? ગામમાં બેહી ગયો છે દુકાને, બોલ. બેઠો નથી હું ગામમાં. એ તો એટલી બધી વાર જ ન લાગે, સમોસા ખાતા તારે કેટલી વાર લાગે? અને સીધા પાર્સલ લઈને આવવાનું હતું. એ સરપંચ સમોસા લઈને હું ગામમાંથી નીકળ્યો તો, પણ અહીંયા પહોંચ્યો ને ત્યાં ક્યાંક વાટમાં પડી ગયા. વાહ ભાઈ વાહ, સારું તને બાનું બતાવતા આવડે. વાટમાં સમોસા પડી જાય, એના શું કઈ પાંખું હોય છે? તે પડી જાય ને ઉડી જાય ને બધું થાય કાંઈ? એ સરપંચ ઠેલામાં હતા એમ તો, પણ ઠેલાનું નાકું તૂટી ગયું છે. હા મને લાગે તું 500 રૂપિયા એમને લઈ ગયો છો. મને લાગે તે 10 ના સમોસા ખાય સીધા 490 તારા ખિસ્સામાં નાખી દીધા.
એ સરપંચ હું એવો માણસ નથી હો અને તમને એવું લાગતું હોય ને તો મારી દાઢીમાંથી ભાઈ 500 રૂપિયા કાપી લેજો સરપંચ સાચું કહું છું ઠેલો જ પડી ગયો વિશ્વાસ તો નથી આવતો પણ હવે તું એટલું બધું કે તો તારી પર વિશ્વાસ રાખવો પડશે. હવે તું સમોસા વગર આવ્યો, આ દાળિયાને મેં બધાને કહી દીધેલું છે કે હમણાં સમોસા આવે છે, હવે એ બધા વાટે બેઠા હતા, હવે મારે શું કરવું? એ સરપંચ પણ આપણે બે ગામમાં જાવી, આપણે બે ગરમા ગરમ ખાતા આવીએ અને દાઢી હાટું લેતા આવીએ. તો બીજા મારે તો 200 બગાડવાના ને. એ સરપંચ હું તમે તે ભાઈ હવે હાલો ને હવે. એ હાલ બીજું હું હાલ. હાલો હાલો હાલો, સમોસા સમોસા, ગરમા ગરમ સમોસા. હાલો, સમોસામાં ચાંદી નીકળે ચાંદી. ખોટું બોલવાના ધંધા બંધ કર્યા, ગાળિયા બંધ કર્યા, ઈમાનદારીથી આવી જાઓ ગરમા ગરમ સમોસા. આવો આવો સરપંચ. એ સરપંચ ગામમાં શું જાય હવે, સમોસા તો અહીંયા મળે છે રે. એ રાજા કોણે ચાલુ કર્યું સમોસાનું? લે, આ કોણ લાગે તમને? મેં. એ ભાઈ તારી પાસે એટલા બધા રોકાણ ના પૈસા હોય અને આ બધું લાવ્યો ક્યાંથી? હાસુ બોલ, કોક બીજાએ ચાલુ કર્યું છે, તું ખાલી ઊભો રહી ગયો છે. એ સરપંચ પોતાનો ધંધો છે હો. એ સમોસાનું ચાલુ કર્યું? સમોસાનું ચાલુ કર્યું. હા તે કાંઈ વાંધો નહીં. કેટલાનું એક છે? 5 નું એક? એ 10 રૂપિયાનું એક સમોસું છે. અત્યારે તેલના ભાવ પૂછ્યા તમે? એ ભાઈ એ ગજુ 10 રૂપિયાનું સમોસું, અને આ સમોસાની સાઈઝ તો જો આવડું અમથું સમોસું છે. 10 રૂપિયાનું કઈ કોઈ લે? એ સરપંચ પૂરી વાત જાણશો ને એટલે સમોસું અવડું નહીં અવડું લાગશે તમને. આ કે હાલ પૂરી વાત કે તમ તારે. આ સમોસા છે ને, બધા સમોસામાંથી એક સમોસામાં ચાંદીનો સિક્કો છે. હું એ ચાંદીનો સિક્કો મેં નાખ્યો છે. રાજા એ તને સાંજીનો ભાવ ખબર છે? હા એ સરપંચ રેવા જો આપણે ગામમાં વ્યાજ આવી. એ ભાઈ ખોટું બોલમાં, સમોસામાં કોઈ ચાંદી નાખે અને ચાંદીના ભાવ અત્યારે ક્યાંય ઠેર પહોંચી ગયેલા છે. હા એ મને ખબર છે ક્યાંય પહોંચી ગયા છે. આ તો મારે છે ને સરપંચ હમણાં ઘરાક બાંધવા હાટું જ તે, પછી બધું આપણું ઉપડી જાય પછી તો હાલ્યા જ કરવાનું છે. કાંઈ વાંધો નહીં, હાલ ગજુ માની લેવી આમાં ચાંદી તે નાખ્યું છે બરોબર. હમણાં એમ સમોસા લેવી હતી અને જો નહીં નીકળે તો ન નીકળે ને તો આ તમારું ચપ્પલ અને મારો ગાલ તમ તારે મારીને હોજવાડી દેજો બસ. આ તો કાંઈ વાંધો નહીં, આમાંથી એકમાં છે કે નહીં? હા બધાય કિસ્મત અજમાવી છે સરપંચ. આજ તો સવારનો નવરો જ નથી રહેતો, જો આખો ટ્રે ભર્યો તો એટલા વધ્યા છે. કાંઈ વાંધો નહીં, 2 સમોસા મને આપી દે હાલ. હા એ વાત થઈ ને. એ રાજા મને 2 આપી દેજો. એ તારી પાસે પૈસા છે? એ સરપંચ ઓલા તમે 500 આપ્યા તા, 200 ના સમોસા લાવ્યો તો હું. લે સર. તો તેમને પડ્યા તા ને. વાહ ભાઈ વાહ, લાય પૈસા લાય. એ સરપંચ દાઢીમાંથી વાળી લેજો ને. કાંઈ કદાચ જો એકાદા સમોસામાં ચાંદીનો સિક્કો નીકળી ગયો તો? એ નીકળે ને, હવે નીકળી જ જશે. લાવ સરપંચ ચટણી આપું. એ ભાઈ ખાવાના નથી, મુદા આમાંથી છે ને અમારે ચાંદી કાઢવાનું છે, બાકી ખાવાનું તો આમ જો મૂળ શોખ નથી હવે. હા તે વાંધો નહીં. ક્યાં આમાં નીકળ્યા 2 સમોસામાં એમના નીકળ્યા, નકરા બટેટા ને ભટવાણા નીકળ્યા. એ સરપંચ મેં શું કીધું, જેના કિસ્મતમાં હોય ને એને નીકળે. આ તો હવારના બધા ખાય છે. એ રાજા મને 2 આપી દે લાવી. એ 2 મને આપી દે એટલે 4 થાય, એટલે તારા 40 રૂપિયા બરોબર. હા પૈસા એ કરી સમજી લેજે તમ તાર. ગજુ તારા 40. આમાં તો નીકળવું જો તું સાંધી. હે રાજા પાછા ત્યાં સાંધી નાખેલું છે ને. એ સરપંચ એક વાત પૂછા કરવામાં તોડવા મળો સમોસા હઠ ભાંગો ભાંગો. એ રાજા લાય 2 લાવી જી લાય. હશે હા એ ગજુ પાછા મફત નથી હો. હા તો બરોબર. એ આલ 2 તારા તમને સરપંચ. હવે 2 આપી દે, બીજું તારે હું સાંધી તો ગમે એમ કરીને કાઢવું જ છે. લ્યો આસપોલ હે ને રાજા, સાંજે નીકળવાનું જો તું ફાઇનલ. લે એ સરપંચ મારે નો નીકળ્યો, મેં તો 4 સમોસા લીધા. એ મને લાગે કે રાઈજો આટી જવાનો છે આસપલે. એ આમાં કાંઈ આટવાની વાત નથી સરપંચ. ચોખ્ખા ફૂલ ચાંદીનો સિક્કો ન નીકળે મારે માર ખાવાના જ છે. કાંઈ વાંધો નહીં, હજી 2 આપી દે, ટ્રાય મારી દઉં. લ્યો આ બસ. એ તો 2 મને આપી દે લાય ભાઈ. લ્યો તોડો. હું હવે કાંઈ નથી નીકળતું, આમાં નીકળે હું જોતો તું ખાલી. એ રાજા બધા સમોસા મેં લઈ લીધા, એકમાં નો નીકળ્યો. એ સરપંચ આમાં કિસ્મત છે. હવે કિસ્મત રાવા દે, એટલા પૈસા એ બરોબર જ છે. તમ તારે થાય ને એ પૈસા લઈ લે. હવે એ તું ખાઈ દેજે ને સાંધી તારું. લે એ સરપંચ આમાં કેવું હોય ખબર,
કે એને શું છે ધંધો ન થતો હોય કે નહીં એટલે આપણે સાંજનું શું છે ભાઈ એમ કે વાહ ભાઈ શીખવા નીકળશે સમોસા એમ કરીને આપણે બધા સમોસા લઈ લેવી ને એમ હોશિયાર છે. એ ગજુ મેં માર ખાવાનું તો કીધું છે કઈ કોઈ માર ખાવાનું થોડું કે ખોટે ખોટું. કાંઈ વાંધો હાલે ભાઈ હાલે. હાલે હાલે પૈસા અને સમોસું મને આપી દે એટલે કામ પતે યાર બરોબર. હાલે લાઈ સમોસું. લ્યો સરપંચ સમોસું થઈ ગયું તમારું. આહા. એ ગજુ જો મારા બાઇકમાં હોય ને તો સાંજે નીકળી જાય બરોબર ને નકર સીધું નો નીકળે નો નીકળે ને તો ચપ્પલ તૈયાર જ છે. ચપ્પલે મારીને પાડી દેવો છે આજ. હા હા મારજો. આહા. ઓ એ ગજુ સાંજે નીકળ્યું સાંજે. એ સરપંચ છેલ્લા સમોસામાં ચાંદીનો સિક્કો હતો તમે તો માલા માલ થઈ ગયા હો ભાઈ વાહ લોટરી લાગી ગઈ લોટરી વાહ ભાઈ વાહ. ફાવી ગયા ફાવી ગયા સરપંચ ફાવી ગયા ફાવી ગયા ની ક્યાં ગાણી કરે તું. હે? એ ગજુ હવે આ ચાંદીનો સિક્કો નથી 2 નો સિક્કો છે અને આ શું છે ચોકલેટ નું પિત્તળ પાનું છે. હા એ રાજા ઓય બાબા આવા ધંધા કરવાના છેતરવાના ધંધા કરવાના તું કેતો ને આમાં ચાંદી નીકળશે આમાં તો ખાલી પિત્તળ પાનું નીકળ્યું. એ સરપંચ એટલે તમે શું કહો છો હું ખોટું બોલું એમ. વે ખોટું જ બોલે ને તે હું કીધું તું કે સમોસામાં ચાંદી નીકળશે આમાં ક્યાં ચાંદી નીકળ્યું. એ સરપંચ બસ હવે બહુ હારા થાવમાં ખોટું તો તમે કાંઈ ઓછું નથી બોલતા. એ હું કોઈ દી ખોટું જ ન બોલું હો. હા ચૂંટણી આવે ત્યારે તમે કેટલા વાયદા આપો છો આ પાણી આપી દઈશ બ્લોક નખાવી દઈશ આમ કરી દઉં તેમ કરી દઉં એમાંથી તમે કેટલું સાચું કામ કરો છો. એ ખાલી કહેવાનું હોય બધું થોડું કરવાનું હોય. હા સરપંચ તારે આ કહેવાનું તો હોય બધું થોડું કરવાનું હોય. હે